આ પાવડર દેશ વિદેશમાં ખૂબ જ મોંઘો મળી રહ્યો છે અને આ પાવડરની બોલબાલા પણ વધારે વધી રહી છે। નાના બાળકોથી લઈને 80થી 90 વર્ષના વૃદ્ધો માટે પણ પગ અને સાંધાના દુખાવા માટે પણ આ પાવડર ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ મોંઘો પણ મળે છે બજારની અંદર। ત્યારે આજે આપણે આ એકદમ સસ્તા ભાવે આપણા ઘરે જ આપણે એને તૈયાર કરવાનો છે। તો જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી આજની આ ચેનલની અંદર। અને આ ચેનલની અંદર આજે આપણે આ સરસ એવો ખૂબ જ ઓછા ભાવે બની શકે એવો આજે એક પાવડર તૈયાર કરવાના છીએ। તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો આપણે આ પાવડર બનાવવાનો છે સરગવાનો પાવડર। બજારમાં ખૂબ જ પ્રમાણમાં અત્યારે સરગવાનો પાવડર વેચાઈ રહ્યો છે, ઓનલાઈન પણ ખૂબ જ બુકિંગ થાય છે। તો આપણે વિચાર્યું કે ઘરે જઈને કઈ રીતે બનાવી લઈએ, તો હું તમને એ પણ શીખવી દઉં કે કઈ રીતે આપણે ઓનલાઈનની જેમ જ સરસ એવો ખૂબ જ તાજો અને એકદમ સ્વચ્છતાથી કઈ રીતે સરગવાનો પાવડર બનાવી શકીએ છીએ, જે ખૂબ જ કેલ્શિયમથી ભરપૂર, એટલે કે કેલ્શિયમથી તો ખૂબ ભરપૂર કેલ્શિયમનો ભંડાર છે એમ કહેવું હોય તો કહી શકીએ। હાથ પગ સાંધાના દુખાવા પણ આનાથી મટી જાય છે। આપણે સરગવા લઈ લીધા છે, ધોઈને સાફ કરી લીધા છે, છાલ ઉતારી લીધી છે અને આ રીતે એના 2 કટકા કરી અને સીધા આપણે કરી લેવાના છે। અને આ રીતે બધા જ સરગવાના 2 કટકા કરીને ખાસ આપણે જોઈ લેવાનું છે એની અંદર કોઈ જીવાત ના હોય। તો આ બધા જ સરગવાના આપણે સરસ એવા કટકા કરી લેવાના છે। પછી તમે જોઈ શકો છો કે આ રીતે બધા સરગવાને આપણે તડકે મૂકવાના છે, એટલે કે બધા સરગવાને આપણે પહેલાં તો ડબલ ભાગમાં કાપી લઈશું। આ રીતે મેં બધાની છાલ ઉતારી લીધેલી છે અને આની આગળના એક વિડીયોની અંદર મારી ચેનલની અંદર મેં સરગવાને કટિંગ કરવાની સાથે જ એની છાલ પણ ઉતરી જાય અને કટિંગ પણ થઈ જાય, કઈ રીતે કરી શકાય એ પણ સરસ એવો વિડીયો મેં બનાવેલો છે, તો તમે લોકો એને પણ જોઈ શકો છો। ખૂબ વિડીયો છે। તો આ રીતે મેં બધા કાપી અને એને ખૂબ જ સારા એવા તડકાની અંદર 2-3 દિવસ માટે સુકાવા દીધા, એટલે બધા જ કટકા સુકાઈને સરસ થઈ ગયા છે। અને સાથે મેં સરગવાના પાન પણ લઈ લીધા છે। જેમ સરગવો ઉપયોગી છે એવી જ રીતે આ સરગવાના પાન પણ આપણને ખૂબ જ ઉપયોગી છે, એટલે આપણે એનો પણ ઉપયોગ કરવાનો છે। સાથે સાથે આપણે સરગવાની સાથે જ આનો પણ ઉપયોગ કરવાનો છે પાવડર બનાવવાની અંદર। આને પણ આપણે પાંદડાને પણ નાખશું। તો મેં પાંદડા ધોઈ અને તડકે સુકાવા માટે મૂકી દીધા હતા અને આ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવા એકદમ સરસ સુકાઈ ગયા છે પાંદડા। અને આને તો મેં એક જ દિવસ માટે 1-2-3 કલાક રાખ્યા તડકે, તો એ સરસ જ સુકાઈ ગયા છે, ઝડપથી સુકાઈ ગયા છે। પણ જે સરગવાના કટકા કર્યા હતા એને આપણે 2-3 દિવસ સુકાતા વાર લાગેલી છે। જુઓ, આ તો એકદમ સરસ જ સુકાઈ ગયા છે। હવે આપણે આ બંનેનો ઉપયોગ સારો એવો કરવાનો છે। બજારમાં જે પાવડર મળે છે ખૂબ મોંઘો મળે છે અને એની અંદર પણ આ રીતે સરગવો જ હોય છે, બીજી કોઈ દવા મિશ્રણ હોતી નથી। અને આપણે સાંધાના દુખાવા હોય, પગના દુખાવા હોય, ઘૂંટણના દુખાવા હોય, કેળના દુખાવા હોય તો આ સરગવાનો પાવડર ખૂબ ઉપયોગી થાય છે। અને બાળકોને કેલ્શિયમ આમાંથી ખૂબ સારા પ્રમાણમાં મળતું હોવાથી બાળકોનો ગ્રોથ સારો થાય છે, ઊંચાઈ અને હાઇટ ખૂબ ઝડપથી વધારી શકાય છે। તો આ રીતે 2 વસ્તુ આપણે લઈ લીધી છે અને હવે 2 વસ્તુને આપણે સરસ એવી મિક્સરમાં નાખી અને દળી લેવાની છે। તમે જોઈ શકો છો કે હવે આ 2 વસ્તુને આપણે લઈ લઈશું અને મિક્સર જારની અંદર નાખી દઈશું। તો હવે આપણે મિક્સર જારની અંદર વારાફરતી અડધું આપણે સરગવાના કટકા નાખશું સૂકવેલા અને અડધા આપણે પાંદડા નાખશું, એટલે 2 મિક્સમાં દળી લઈશું, જેથી 2 સરસ રીતે દળાઈ જશે અને 2નો કલર પણ સરસ એવો જળવાઈ રહેશે, કારણ કે પાંદડાનો કલર સારો લીલો રહ્યો છે અને સરગવાના કટકાનો કલર થોડો બદલાઈ ગયો છે। 3-4 દિવસ માટે સૂકવ્યા તો એનો કલર બદલાઈ ગયો છે, પણ એના પોષક તત્વો બદલાવાના નથી। તમે જોઈ શકો છો આ રીતે સરગવાના પાવડર બનીને તૈયાર થઈ જાય છે અને આને દવા તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। અને બીજું એ કે ગમે ત્યારે આપણે દાળ શાક બનાવીએ એની અંદર રોજે આપણે 1-1 ચમચી સરગવાનો આ પાવડર છે નાખીશું તો રોજે આના પોષક તત્વો આપણા શરીરને મળતા રહેશે। ઉપરાંત આ સરગવાના પાવડરની આપણે સરસ મજાની ચટણી પણ બનાવી શકીએ છીએ। એની અંદર ધાણા, લીલા મરચાં અને લીંબુ ને એવું બધું નાખીશું તો ચટણી પણ બહુ સરસ જ બનશે। તો આ સરગવાનો પાવડર આપણે ઘણી જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ, ખૂબ જ ઉપયોગી છે। તમે બધા જ આને ઘરે બનાવીને રાખી દેજો। અત્યારે સરગવાની સિઝન સારી છે, સરગવાનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં આપણે બજારમાં મળી રહે છે સસ્તા ભાવે। તો આ રીતે આપણે આને સ્ટોર કરીને 1 વર્ષ માટે આને ખાઈ શકીએ છીએ અને શરીરને પોષક તત્વો આપી શકીએ છીએ। સાંધા અને પગના સાંધાના કમરના દુખાવાથી બચી શકીએ છીએ।
તો મિત્રો તમે પણ આ રીતે ઘરે સરસ એવો સરગવાનો પાવડર બનાવીને તૈયાર કરી શકો છો. બજારમાંથી મોંઘા ભાવે લાવવાની જરૂર પડતી નથી. અને તમને અમારા આ વિડીયો તમને જો જરા પણ એમ થાય કે શરીર માટે સારો એવો ઉપયોગી એવું ટિપ્સ બતાવી છે તો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.